જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં. અને જો આજે છે ભીમ અગિયારસ, તો બધાની હેપી ભીમ અગિયારસ. અને જો હું આવી મીઠુને ખવડાવવા માટે મારે જો મીઠુને દાણા દેવાના છે. એ મીઠું જો મેં ઘઉં પલાળી લઈ લીધા ને, આપણે દેવાના મીઠુને. હા મીઠું, દાણા આમાં નાખી દઈશ ને બધાને. એક કાંગ ખાય ને એક દાણા, બે બીજી વસ્તુ કાંઈ નથી ખાતા. તો આપણે આટલા દઈશું. એટલે ભૂખ લાગી ને, પિંજરું ધોઈ નાખ્યું હતું ને એટલે ફૂકાઈ ગયું. પછી મેં દાણા દઈ દઈએ. આપણે બપોરે જમવું હોય તો એની જમવું હોય ને સારા ચખાવા દઈએ. અને પલાળેલા છે ને દાણા બહુ ભાવે. કરી દઈએ આપણે પેક. છે ને મીંદડી આવી હતી ને કાલ પ્રમ દે એટલે હેઠું ઉતારી લીધું. અહીંયા હતું. હવે આ મીઠું આ બે જા બાદ એટલે આને બેને અલગ રાખાશે. મારે બે પિંજરા હાચવવા પડે. હલો મીઠું, દાણા ખાવા ને એની જો વાટકો ને બધી નોખું છે. જો આપણે રસોઈની તૈયારી કરવા મળ્યા છે. તો આજે આપણે જો ભીમ અગિયારસ છે એટલે બનાવીશું મગની દાળ છૂટી. તો ભૂલાઈ ગઈ હતી, જ્યાં ગરમ પાણીમાં બોળી દીધી છે આપણે. અને જો કેરી છે તો આપણે રસ કાઢવાનો છે. અને આજે બનાવવાના છે ભજીયા. તો સાંજે નહોતા બનાવ્યા એટલે અત્યારે બનાવવાના છે ભજીયા, કેરીનો રસ, પૂરી. તો હાલો બધા ભીમ અગિયારસ કર. આપણે બધું હવે જમવાનું જો પૂરી ને રોટલી ને શાક ને બધું થઈ ગયું છે. અને અહીંયા આપણે જો બનાવ્યા છે ભજીયા. ફાઇનલી વરસાદ ન આવ્યો પણ ભજીયા બનાવી નાખ્યા. હાલો બધા ભજીયા ખાવા. તો ભગવાનને ધરવાની છે મારી થાળી, રસ, પૂરી, ભજીયા. તો બધું જમી લેવાનું છે. તો એટલા બનાવ્યા છે ત્યારે બધા મારે બે જવાય ને અત્યારે. હાલો બધા ભજીયા ખાવા. ધરી નાખીએ ભગવાનને થાળી.